માતાય નમઃ, ચામુંડ માતાય નમઃ. હાલો મિત્રો, હું તમારી સમક્ષ એક મંદિર દેખાડું છું કે જેમાં અમે LED ફિટ કરેલ છે. LED 240 LED વ્હાઇટ કે જે મંદિરની ફેમસ લાઇટ છે, જે અમે વેચી પણ છીએ અમારા શોપ ઉપર રામાનંદી ઇલેક્ટ્રિક વાવડી, ત્યાંથી અમે વેચી પણ છીએ. અને મંદિરમાં અમે અનેક પ્રકારની LED ફિટ કરી છીએ અને મંદિરમાં શો કરી છીએ. જો કોઈ પણ કરવું હોય તો એ રામાનંદી ઇલેક્ટ્રિકની મુલાકાત જરૂર લે. આ મંદિર છે, જોઈ લ્યો મિત્રો. આની સાઇઝ છે 3 બાય 3.5ની સાઇઝ છે અને એનામાં ફરતે અમે LED ફિટ કરેલ છે. આ પૂરેપૂરી LED છે. આ 240 LED કહેવાય, જે 12 વોલ્ટની આવે છે. અને આઈડા પછી આમાં કાંઈ શોર્ટ બોટ ના લાગે. આ 12 વોલ્ટની LED આવે. જેમ કરીને કોઈને મંદિર ધોવું હોય, પાણીવાળો હાથ અટતો હોય, નાના બાળકો પણ ઘણી વખત ટચ કરતા હોય, તો આમાં કાંઈ શોર્ટ સર્કિટ કે એવું કાંઈ ના થાય. ને જે આપણે ચાઇના સિરીઝ નાખી છીએ એની જગ્યાએ અત્યારે વધારે ફેમસ આ છે, જેથી કરીને શોર્ટ બોટ કોઈને ના લાગે અને વધારે લોંગ ટાઈમ ચાલે. એના માટે એક ફેમસ વસ્તુ છે કે આ 12 વોલ્ટનો ચોક છે. DC 12 વોલ્ટ ચોક કહેવાય, જેને એક કોર એનું AC કનેક્શન આવે, જ્યાં કોઈ હાથ ના અડાડો. આમાંય પેકિંગ જ આવે, પ્લાસ્ટિકનું કવર આવે માથે. જોઈ લ્યો, અત્યારે ચાલુ જ છે, પણ અત્યારે માથે પેકિંગ હોય પ્લાસ્ટિકનું, એટલે આઈડા પછી કાંઈ થાય નહીં. પણ છતાંય આપણે અહીંયા ના આડવું. અને આ આલીકોર આવે DC પાવર એટલે કે જે બેટરીનો પાવર કહેવામાં આવે છે. આમાં આવે માઇનસ અને પ્લસ. અહીંયા તમે અડો કાંઈ ના થાય અને શોર્ટ સર્કિટ આલીકોર ના થાય. DC પાવર છે એટલે બરાબર. તો તમે જોઈ શકો છો, અમે આ મંદિરને શણગાર કરેલ છે. જય શ્રી ગણેશાય નમઃ આ લખેલ છે, તોરણ છે માથે. અને અમે જોઈ લ્યો, અંદર પણ પ્રકાશ પાડવા માટે મિત્રો આ લાલ કલરની રેન્જ છે. અને પ્રકાશ પાડવા માટે જોઈ લ્યો, અમે અંદર પણ 2 થી 3 4 લાઇનિંગ કરેલ છે. અહીંયા સરસ મજાનું છત્તર છે મિત્રો, ચાંદીનું. અને મંદિરમાં શો આવે છે, બહુ લુક છે, મજા આવી જાય. આવા સરસ મંદિર હોય છે તો માણસો LED શું કામ નથી લગાવતા? હું તો કહું છું કે ભાઈ LED લગાવો. જો અહીંયા પણ લાગેલી છે, થાંભલે લગાવી છે અમે, આલીકોરના થાંભલે લગાવી છે. અને આનું AC કનેક્શન આવે એ બાજુમાં એક દોયડું લાંબુ કરી અને આ પિનમાં કનેક્ટ કરો એટલે આ સીધું મંદિરમાં ચાલુ થઈ જાય. ને આમાં શોર્ટ સર્કિટની કોઈ માથાકૂટ કે કાંઈ મગજમારી નથી. કદાચ ભીનો હાથ પણ અડી જાય તમારે મિત્રો, ખુલ્લી ઓપન જ હોય LED. અને આ રીતનું છે. જો કોઈ LED ફિટિંગ કરાવ્યું હોય તો વાવડી રામાનંદી ઇલેક્ટ્રિક છે, વાવડી નાની વાવડી ગામ. અને આપણે જોઈ લ્યો મિત્રો, અંદરની સાઈડ પણ અમે એટલું બારીકથી એવું મજાનું કરેલ છે LEDનું કામકાજ કે તમને જોયા પછી એમ થઈ જાય કે ના, ચાલો આપણે પણ રામાનંદી ઇલેક્ટ્રિકની મુલાકાત લઈએ અને આપણે આપણા મંદિરને આમ 100 પીસ. અત્યારે શું છે, નોરતા આવે છે, તો નોરતાનો સમય છે તો માણસોને અવનવું મંદિરની સજાવટ ગમતી હોય છે, પણ એ લોકોને ખબર નથી હોતી ક્યાં કરવું, કેમ કરવું, આમાં કઈ LED લાગે. અત્યારે આ લોકો શું ચાઇનાની સિરીઝ નાખી દે છે, પણ ચાઇનાની સિરીઝ ન નાખવી મિત્રો હવે, કારણ કે ચાઇનાની સિરીઝ ખરાબ બહુ થઈ જાય છે. એમાં શોર્ટ સર્કિટની માથાકૂટ પણ હોય છે. તો એની જગ્યાએ અત્યારે આપણા દેશમાં જ બને છે. આ LED છે આપણા દેશમાં જ બને છે. આના ચોક પણ આપણા દેશના મેડ ઇન ઇન્ડિયા જ હોય છે. શોર્ટ સર્કિટની માથાકૂટ નથી હોતી, પ્લસ રિઝનેબલ ભાવ હોય છે મિત્રો. ચાઇનાની સિરીઝો ભલે ચાઇનાથી આવતી, પણ આપણા દેશનો માલ વાપરો અને રિઝનેબલ ભાવ હોય છે. અને ટકાઉ મજબૂત હોય છે, ટકાઉ વસ્તુ. આમાં કદાચ ઉડે તો તમારે આ છે ને જે DC ચોક, આ ઉડે તો તમે એને બદલી શકો છો. LED ખરાબ નથી થતી, લોંગ ટાઈમ 5-7 વર્ષ આને કાંઈ થતું નથી. અને આની સજાવટ એવી છે કે એકદમ ઝીણી હોય છે, જેથી કરીને તમે ખાચા ખૂચીમાં વારી શકો.
ખૂણો પાડી શકો, એલ ટાઈપ ખૂણા વારી શકો, અંદર બહાર તમે જ્યાં પણ લગાવ્યું હોય ને તો આને તમે છે ને એકદમ વ્યવસ્થિત લાગે એ રીતે લગાવી પણ શકો છો. અને અમે તો જો આ રીતનું કરી નાખ્યું છે. અહીંયા 2 ખાના છે મિત્રો. ખાના ખોલી એટલે આપણે અંદર કંઈ પણ જોવું હોય તો આ એલઈડી માથે જ લાગેલી છે, તો આમાં આપને દેખાઈ જાય કે ભલે હાલો આમાં શું પડ્યું છે, બરાબર. એક્સ્ટ્રા લાઇટ કરવાની કોઈ જરૂર નથી આપણે, બરાબર. અને બાકી તો હું તમને શું કહું, એક વખત રામાનંદ ઇલેક્ટ્રિકની મુલાકાત તમે લ્યો અને અમે તમને અવનવા મંદિર આ ચેનલ ઉપર દેખાડશું, બરાબર. તમને જે પ્રમાણે પસંદ આવે એ પ્રમાણે અમને કહેજો. આ તો અમે વ્હાઇટ જ કર્યું, આ અમારા કસ્ટમરની રિક્વેસ્ટ હતી, કસ્ટમરની માંગ હતી કે ભાઈ વ્હાઇટ મારે વધારે શો આપશે એટલે વ્હાઇટ રાખવું છે. એટલે અંદર બહાર સાઈડમાં બધે અમે વ્હાઇટ, ખાલી વ્હાઇટ 240 એલઈડી આવે એ મૂકેલ છે. બાકી આપણે શોમાં રંગબેરંગી કરવું હોય મંદિર તો આપણા બીજા વિડીયો પણ જુઓ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણા બીજા અનેક વિડીયો છે જે મંદિર ઉપર મેં સ્પેશિયલ બનાવેલ છે. મંદિર મને બહુ ગમે મિત્રો, એટલે હું મંદિર ઉપર એવા વિડીયો બનાવું છું કે જેમાં સરસ મજાની લાલ પીળી ડેકોરેશનવાળી લાઇટ હોય. આમાં અમે વ્હાઇટ કરેલી છે, બીજામાં અન્યમાં કલરફુલ હોય. એટલે એ પ્રમાણે બધી અમારી પાસે સુવિધા છે. અમારી પાસે મિત્રો કારીગર પણ છે કે જે આ લાઇટિંગ કરી શકે. અને તમે કદાચ આપો 4x4નું હોય, 3x3નું હોય, કોઈ પણ પ્રકારનું મંદિર હોય તો અમે એને વધિન 1 દિવસ, 1.5 દિવસ કે 2 દિવસમાં તમને કમ્પ્લેટ કરીને છે ને અમે આપી દઈએ છીએ. અને એક વખત મુલાકાત તો જરૂર લેવી. અને જો કોઈ પણ ચાઇના સિરીઝને આવું બધું ઇસ્તેમાલ કરતા હોય જેનાથી શોર્ટ સર્કિટ થાય અથવા તો એ હાલે ન હાલે એની કોઈ ગેરંટી ના હોય તો એ છે ને એ લોકો ઓછું કરી નાખે ચાઇનાનો માલ. અને આપણા દેશની જો વસ્તુ બધાય યુઝ કરશે તો આ આપણે સારું એમ કે